ये 4 सीटें हैं, इसमें 4 आदमी आराम से बैठ सकते हैं। ये सपोर्टर है। प्राइस इसका 8,500 रुपये, पर जब लेता है ना कोई कस्टमर, हम उसको भाव करके दे देते हैं। તો ફ્રેન્ડ્સ, આજે અમે તમારા માટે એક અલગ શૂટ કરવા જવાના છીએ. તો આજે મેં તમને બતાવશું ભુજના મોટા બંધથી લઈને લાલન કોલેજ સુધી રસ્તામાં શું શું મળે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ ભુજના મહાદેવ ગેટ પાસે. અમારા બેબીને અમે સ્કૂલમાં મૂકી અને પછી અહીંયા આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આજે ભુજનો થોડો વ્યૂઝ બતાવીએ કે ભુજનો જે મેઇન હાર્ટ છે હમીરસર લેક, જે અર્લી મોર્નિંગમાં કેટલું મસ્ત લાગે છે. ને ફ્રેન્ડ્સ, અત્યારે અમે ઊભા છીએ ભુજના મહાદેવ ગેટ પાસે. તો ફ્રેન્ડ્સ, આજે અમે તમારા માટે એક અલગ શૂટ કરવા જવાના છીએ. તો આજે મેં તમને બતાવશું ભુજના મોટા બંધથી લઈને લાલન કોલેજ સુધી રસ્તામાં શું શું મળે છે, કેમ કે અમે પણ ત્યાંથી ઘણી બધી વસ્તુ શોપિંગ કરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ચલો તમને અમે બતાવીએ કે એ રોડ પર મેઇન હાઈવે પર શું શું વસ્તુ મળે છે અને અમે ડેલી ત્યાંથી અમે શું શોપિંગ કરીએ છીએ. ના, ડેલી નથી લેતા. લગભગ સુધી તો લઈએ છીએ. કારિંગો નહીં તો આપણે ફ્રૂટને તો ડેલી લઈએ જ છીએ ને. હા, કારિંગ અત્યારે એકદમ વ્યાજબી પ્રાઇસમાં મળે છે. 20 રૂપિયા કિલો. હા. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ભુજના મોટા બંધની પાસે, જ્યાં કને મળે છે આટલી બધી વસ્તુ. कड़ी पता है भैया कहाँ पे? बड़ा होगा? नहीं है इससे बड़ा. 150. અમારા ઘરે ઝાડ હતું, મોટું હતું, પણ એ સુકાઈ ગયું. પણ હવે એની જે બીજ શું કહેવાય એ બધા પડ્યા છે જમીનમાં, તો નાના નાના રોપા સરસ થયા છે. પણ અત્યારે હું તોડી નથી શકતી, મને અમારા બાજુવાળાના ઘરેથી લેવા જવા પડે છે. ये नल वाला है, उसका कितना है? है ना भाई, कहीं हमें छेतराना नहीं, हमें बराबर लीधो है. वाला ऐसा वो रेड वाला आता है खाना बनाने का, वैसा है नहीं है? बुद्ध वाला. हाँ, ये फ्लावर पॉट ये कितने का है? 650 का. હવે તમને બતાવી અમારી ડોટરની ફેવરેટ વસ્તુ. એ ટબ નથી, આ જો પાણીમાં બેસી શકે એ છે. हाँ, અંદર પગ નાખીને બેસી શકે ये સ્વિમિંગ कितने का है? પૂલમાં. હે? इसका कितना है भैया? इसका ये ब्लू वाला टब का 2500. कितना होगा लास्ट? ભાવ તો જરાક વધારે ભાઈ ઓછા કરી દીધા. ડોલ્ફિન વાળી છે અંદર. આ સારું છે બ્લુ કલરનો. આ ફેમિલી છે, જો આપણે આ કામ ઘણા આવે. બધા ટબ છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અમે પણ વિચારીએ છીએ આ ટબ મને ગમે છે. આ હું 2-3 દિવસ પહેલા પૂછા કરવા આવ્યો હતો. આ મને નથી ગમતો, મને આ ગમે છે. તો કેમ કે આવો આપણી બાલ્કનીમાં રહી શકે ને. આ બાલ્કનીમાં કેમ રે મિલન? બાલ્કનીમાં ન રહે. આ રહી જાય, બીજા કોઈ નહીં રહે. કા તારી પાછળ પડ્યો છે ને, એ રહી જાય. જો ઈ તો એની હાઈટ જ નથી. भैया इसका कितना है? ये ब्लू वाले का, ये वाले का वो भी 2500 का है. ये इतना बड़ा है फिर भी. और उसमें बहुत फर्क है, अच्छा, क्योंकि वो साइज में बड़ा है, हाँ. वो रिंग में. अच्छा. ये इसका वाटर और इसका मटेरियल, उसका मटेरियल फर्क है. मटेरियल फर्क છે. હા, જાડો મટીરિયલ જાનો બહુ. સમજી લો ને ફ્રેન્ડ, હું અહીંયા કને 1 થી 2 દિવસે કે અથવા 3 દિવસે અહીંયા આવું છું અને કારિંગો અમે અહીંયાથી લઈએ છીએ, કેમ કે અહીંયા નથી ને પ્રાઇસ એકદમ રીઝનેબલ છે. જિલ્લા સેવા સદન જિલ્લા સેવા સદન. એકદમ સામેની બાજુમાં. તો ફ્રેન્ડ્સ, આ ભુજની તરબૂચ બજાર છે, કેમ કે અહીંયા એકદમ વ્યાજબી પ્રાઇસ પર તરબૂચ મળે છે અને ઘણા બધા આ ટાઈપના સ્ટોલ આવેલા છે. ને આંબા પણ અહીંયા આવી ગયા છે ફ્રેન્ડ્સ. આ શું ભાવ છે ભાઈ? હે, 200 રૂપિયા કિલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા કને બહુ જ સારા સારા જ્યુસ મળે છે, ફ્રેશ જ્યુસ. એવોકાડો 15 રૂપિયા. એ 15 રૂપિયા નથી કાંઈ, તો 150 રૂપિયા. 150 રૂપિયા છે અને 15 રૂપિયા છે.
लिखा है वो क्या किलो के हिसाब से है या ग्लास का है? एक ग्लास का 300 है. પીવો તો તમને કોઈ નહીં 300 રૂપિયાનો બ્લુબેરીનો જ્યુસ. અહીંયા એક નર્સરી પણ છે ફ્રેન્ડ્સ આગળ. એ લગભગ કદાચ કોઈકને ખબર હશે કેમ કે અંદરની સાઈડ આવેલી છે ને એટલે વધારે કોઈને ખ્યાલ નહીં હોય. પણ હું ઘણી વખત અહીંયાથી રોપા લઈ જતી હોઉં છું. ને અહીંયા પણ તેના પણ પ્રાઇસ એકદમ રિઝનેબલ હોય છે. તો ફ્રેન્ડ્સ આ છે લોન ટેનિસની એકેડમી. અહીં કને 5 વર્ષથી લઈને 18 વર્ષના બાળકોને ટેનિસ શીખવાડવામાં આવે છે અને જેની ફીસ છે 2000 રૂપિયા. 2000 રૂપીસ ઓનલી ફીસ છે અહીંયાની. તો તમે તમારા કિડ્સને અહીં એડમિશન અપાવી શકો છો. તો આ આવેલું છે ભુજના લાલન કોલેજની એકદમ બાજુમાં. આ જે સામે છે રણજીત વિલા, તેનું કામ હજી અંડર કન્સ્ટ્રક્શનમાં ચાલુ છે. અહીંયા ટબવાળા છે વિલા, અહીંયા પૂછી હાલો. ઓ અહીંયા ટબ મસ્ત છે. મસ્ત છે જો. મચ્છરદાની એ સારી છે, જો સારું લેવાનો વિચાર કરીને. આપણા બેડ જેટલી નહીં હોય ની. भैया इसका प्राइस क्या है? ये 1050 वाला आएगा सर. इसका फाइनल आपको 800 रुपये लगेगा. फाइनल रेट आपका इसका लास्ट रेट रहेगा. ये कोलार का ओरिजिनल मच्छरदानी आएगा. ये बेड के ऊपर लग जाता है? बेड डबल बेड के लिए आएगा. ये 6-7 बाई 7 का है सर. ये डबल बेड होता है ना सर, उसमें फिट हो जाता है. और जो पीछे वाला? पीछे 6 बाई 6 का है, वो भी डबल बेड का है पर इससे थोड़ा छोटा साइज रहेगा. उसके बाद फिर ये सिंगल आता है सर. ये सिंगल 1 पर्सन के लिए होता है. ये पूरी फैमिली के लिए होता है. ओनली 1 पर्सन आदमी सो सकता है. ये 6 फीट लंबा है, 4 फीट चौड़ा रहेगा. इसका 650 रुपये रेट है. लास्ट इसका फाइनल रेट 500 रुपये रहेगा. उसके बाद ये नहाने के टब पड़े हुए हैं हमारे पास. ये वाला ये इसका रेट आपको रहेगा 3200 रुपये. अगर आप लास्ट लोगे ना, कोई भी कस्टमर मेरे पास लेगा तो उसका फाइनल 2500 रुपये लग जाएगा इसका. ये आपका 1500 वाला है, इसका लास्ट रेट आपका 1200 रुपये लगेगा. इधर ये 3500 वाला है, इसका आपको लग जाएगा 2800 रुपये. फिर इधर आपका पड़ा ये 2850 वाला है, इसका फाइनल आपको लग जाएगा 2400 रुपये. एक ये बड़ा पड़ा है 35 बड़ा वाला 5 बाई 5 का रहेगा. गया हूँ ये वाला सेम टू सेम मेरे पास ये मैंने 3500 का बोलता हूँ कस्टमर को. इसका फाइनल आपको लग जाएगा 2800 रुपये. कोई भी लेना है. इसका कितना है? ये 2500 का है. ये आपको लास्ट 1800 का लगेगा. इसका मटेरियल थोड़ा अलग है ना? हाँ ये मटेरियल थोड़ा लोकल में रहेगा. ये थोड़ा हैवी में रहेगा. ये ब्रांड है कि इंटेक्स की है पर थोड़ा क्वालिटी नबड़ी हो जाएगी इसकी. और ये बैठने की चेयर आती है 650 रुपये की. लास्ट 500 लगेगा इसका. तो ये छोटा वाला का? ये 950 रुपये का है. आपको लास्ट 700 रुपये लगेगा इसका. 700 रुपया है. 3 बाई 3 का है राउंड स्क्वायर में. फिर उधर पड़ा है एक 4 सीटा पड़ा हुआ है 8500 का है. वो एक 5500 का पड़ा है. यहाँ पे बहुत पानी का बोतल रख सकते हो आप. इधर साइड में एक उधर दिया पानी का बोतल रखने का. ये 4 सीटें हैं, इसमें 4 आदमी आराम से बैठ सकते हैं. ये सपोर्टर है. प्राइस इसका 8500 रुपये. पर जब लेता है ना कोई कस्टमर, हम उसको भाव करके दे देते हैं और बता देते हैं. આ બહુ મસ્ત છે. આને ફ્રેન્ડ્સ આને જોતા જ આપણે ગમી જાય એટલો મસ્ત છે. થોડો પ્રાઇસ વધારે છે. આપણા આંગણામાં પણ આવી જાય ની ખુશ્બુ. આરામથી આવી જાય. તો અમને આ બહુ ગમે છે પણ અમારી પાસે એટલી બધી જગ્યા નથી. થોડીક જગ્યા ઓછી પડે છે કેમ કે અમારી જગ્યા છે 5 બાય 4 અને આ કંઈક સાઇઝમાં છે 6 બાય कितना होगा? 6 बाय 5 का होगा ना? 6 बाय 5 6 फीट लंबा है, 3 और 5 फीट चौड़ा. भैया इसके लास्ट प्राइस 2500 रुपये लगेगा. कम थोड़ा हो जाएगा ना? हो जाएगा, लगा देंगे सर. जब लेना है तो लगा देंगे. આપણે ક્યાં જાવું કરવું હોય ને બેસવું હોય ને તો આપણે ઇઝીલી બેસી શકીએ આનામાં. અને ઓલા જે સ્ટૂલ ને પાછો જો પકડવાનો હોય છે. પણ જે સેલો કંપનીના જે આવે છે ને હા નીલકમલના ને એ સારા હોય છે. આજે ને નથી હોતો સારા. इसका प्राइस कितना है? 450. નાના નાના છોકરા હોય ને મસ્ત લાગે. કોઈને ગિફ્ટ કરવી હોય ને તો સારી છે ને. ये स्टडी टेबल का इसको बेचते हम 250 रुपये. 250 रुपये. तो फ्रेंड्स आ स्टडी टेबलના પ્રાઇસ એકદમ વ્યાજબી છે અહીંયા કને. આ ભાઈ એકદમ ઈમાનદાર છે કેમ કે અમે આ સ્ટડી ટેબલ 350 માં લીધેલી છે. અહીંયા કને 250 માં મળે છે. તો તમે અહીંયા કને આવીને લઈ શકો છો. આ લોકેશન આવેલું છે ભુજના લાલન કોલેજની એકદમ બાજુમાં. હા આ સારા છે. પોપટ 100 रुपये का एक. कितने का? 100 रुपये का एक. 100 रुपये का. बोलता है कुछ? वो सेल वाला है या ऐसे ही बोलता है? હા આપણી જૂની આઈટમ બચપનની આપણે. મને તો જો આ વધારે ગમે. મસ્ત નાની નાની. ये 50 रुपीस का एक. 50 रुपया. એક ના 50 રૂપિયા છે. બહાર બાલ્કની કે એવું હોય ને તો સારું લાગે. તો હવે ખુશ્બુને બહુ તરસ લાગી છે કેમ કે જો માતા પિતા લક્ઝરી વગર આવે નીકળ્યા છે ઘરેથી.
ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ શેરડીનો રસ પીવા. જો તમે કચ્છના હો તો ફ્રેન્ડ તમે ખાસ સબસ્ક્રાઇબ કરજો. કેમ કે અમે વધારે પડતું કચ્છ અને કચ્છને ભુજમાં અમે રહીએ છીએ એટલે ભુજનું પણ વધારે હશે, ભુજને લગતું ઘણું હશે, તો તમને એ બધી નવી નવી વસ્તુ અમે બતાવશું. ને આ ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો, કેમ કે તમારા એક લાઇકથી અમને ઘણું મોટિવેશન મળે છે. તો પ્લીઝ લાઇક કરજો અને કોમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો, તો અમને આવા જ નવા વિડીયો બનાવી અને તમારી સાથે શેર કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોને અહીં શેરડીના રસ સાથે પૂરો કરીએ છીએ. ફરી પાછા મળીશું આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. અર્લી મોર્નિંગમાં કેટલો મસ્ત લાગે છે. અર્લી મોર્નિંગમાં કેટલો મસ્ત લાગે છે. અર્લી મોર્નિંગ જ બોલ્યો. તો ફ્રેન્ડ્સ, આપણે મને દેખાતું નથી કાંઈ. વાંધો નહીં, દેખાય આપણે મોટું, મને દેખાતું નથી કંઈ. હું આવડી ઊંચી થઈ ગઈ. હા હાલ તું બોલ કાંઈ કહેવાય. મને કાંઈ દેખાતું જ નથી. દેખાની જરૂર નથી કાંઈ. ના નહીં બોલે, મને ખાવ આમ ચીપી જાય એવો તડકો આવે છે. આ લીમડો હોય કે શું હોય, સોના ચાંદી નાખે અંદર. કેટલા રૂપિયા? 150. ક્યાં ગયો તમારો ઘગો? ઈ બીજો ઓલો ઘગો હતો ઈ. હજી થોડોક દિવસ રહીને ખાશું, પછી ખાવાના જ છે પેટ ભરીને. 200 રૂપિયા કિલો તો અમને ચાલે નહીં, એક દિવસમાં જ પૂરા થઈ જાય.